નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધર્મા રવિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલી તાલુકાના મોટા માસિયાળા ગામે તળપદા કોળી સમાજ સંગઠન દ્વારા રાત્રિ મીટિંગનું આયોજન. અમરેલી જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાન રવજીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મળી ગયેલ જેવા કોળી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા સમાજ ભવન, શિક્ષણ સંકુલ જિલ્લા તેમજ તાલુકા લેવલ ઉપર નિર્માણ કરતા તેમજ વ્યસન મુક્તિ અને ઓબીસી સમાજમાં કોળી સમાજની વસ્તી આધારિત અનામત મળવા બાબતની ચર્ચાઓ અને દરેક આગેવાનો એ સમાજ આગળ લાવવા સહિયારો પ્રયાસ કરવો જોઈએ તેવું વક્તવ્ય આપી એકતાથી રાજકીય સામાજિક રીતે આગળ વધવા સંદેશો આગેવાનોએ આપેલ. આ કાર્યક્રમનું આયોજન ગામના કોળી સમાજના આગેવાન હિંમતભાઈ બારૈયા, વિનુભાઈ બારૈયા, મહેશભાઈ મકવાણા, ભીખાભાઈ વાઘેલા, ભાવેશભાઈ સાકરિયા અને આગેવાનોએ આયોજન કરેલ છે. તૈયારી કરાવે છે અને તમારી પાસે પૈસા ન હોય ફી ભરવાના તો પણ એ લોકો થોડી ઘણી સગવડતા કરી, થોડી ઘણી ફી જતી કરી, પણ આપણા છોકરાઓને તૈયાર કરવા માટે એ લોકો ખૂબ જ આપણે મદદરૂપ થાય એમ છે. તો એક તો વાલી હોય આપણા જે દીકરા દીકરી છે એને ખાસ ભણાવવા જોશે. આપણે સમજીએ છીએ, આપણે મજૂર વર્ગ છીએ, સવારે ઉઠી ફક્ત ઓબીસી સમાજને 27% અનામત આપવામાં આવે. 27% અનામતમાં 146 જ્ઞાતિ, કેટલી 146 જ્ઞાતિ. પાટીદાર સમાજે હાર્દિક પટેલે આંદોલન કર્યું અને 10% ઈવીસી લીધી. 10%માં ખાલી 4 થી 5 જ્ઞાતિ. તો આપણે હમણાં એવી માંગણી સરકાર પાસે કરી છે કે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.